હાસુ હું હાચું તમને મારી વગર હાલશે ને? હા તેમાં હું વાંધો રોડ બી નાખશું. હાચું? હા 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 તો હું બધી તૈયારી કરું. હા તો કરી નાખ કરી નાખ. હા ભાઈ આંડો માથે મૂકને ભાઈ. હાલ 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 હાલ. ખોલ. હું જઈ ગઈ. આય હુઈ નો જાતા. કા હું બધી તૈયારી કરું છું. હમણાં વૈજે મારા બાપાને ઘરે ને હુતા પડ્યા છો. હા ઈ તમારે વાત કરી ને જાસો તાર બાપાને ઘરે 10 દી. હા તે હું 10 દી જાઉં છું મારા બાપાને ઘરે. તમને મારી વગર હાલશે ને? હા ઈ તો રોડ બી લઈશું મેં કીધું નહીં રોડ બી લઈશું. હારું તૈયારી કરું હો. હા કપડા બપડા પેક કરો. હાલશે ને મારી વગર તમને? હા હા હું કહું છું 10 દી હું ન્યાય 10 દી હું વાર લાગે એમ. એ હારું. હા હા 10 દી જવાની છે લ્યો. ધીરે ધીરે હો બા. બહુ કામ રેડી કહેવાય. ઓય તમને કહું હા મેં બધી તૈયારી કરી નાખી છે. હું જાઉં મારા બાપાને ઘરે. હા 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 તો પાડી મેં તને હમણાં. એમની મારા બાપાને ઘરે જઈશ તો તમને હાલશે ને મારી વગર અહીંયા? હાલ છે તો રોડ બી નાખશું મેં કીધું રોડ બી નાખશું થોડું ઘણું. હા તે વાંધો નહીં. હું જાઉં છું મારા બાપાને ઘરે હો. એ હારું હા હા આય હું તમને છેલ્લી વાર પૂછું છું. હું મારા બાપાને ઘર 10 દી રોકાવા જાઉં છું. હું વઈ જઈશ તો તમને મારી વગર હાલશે કે નહીં હાલે? તમને પૂછું છું હાલશે કે નહીં હાલે મારી વગર? પણ કોણે કીધું મને તારી વગર હાલ છે? તું આ ઘરમાંથી વઈ જા ને એટલે મને કઈ ગમે જ નહીં. તારી વગર હું રહી શકતો હોય છું? તારે કઈ જવાનું નહીં પૂરી. તું રાજી નહીં એમાં તારા બાપાને ઘરે. તો તમે મને પહેલા કહેતા હોય તો મેં કેટલી બધી તૈયારી કરી લીધી. આટલી હારી તૈયાર થઈ ગઈ. કપડા ભરી લીધા 10 દિવસના. મારા બાપાને ફોન કરી દીધો કે હું આવું છું 10 દિવસ રોકાવા. અને હવે તમે મને એમ કહો છો કે ભૂરી તું વઈ જઈશ તો મને તારી વગર ની ગોઠે એમ. હારું બસ તમને નથી ગમતું હું જાવી તો હવે હું નહીં જાઉં. બસ હું થેલી મૂકતા હો કપડાની. નહીં જાવ હો. એવી બાઈ છે બોલો. પાંચેરિયો પાળો લઈને આવી. ઠીક હે મારી વગર ગમશે કે નહીં ગમશે કે નહીં? સાચી ના પાટિયા ભીહાઈ ગયા મારા તો. આ પાંચેરિયો પાળો એક તોલમ નાખ્યો હોય તો હા કે ના પડવું એવું હોય નો રહો. પરાયણે હા પડવી ના રહી. બોલો પરાયણે હા પડવી રહી. એ બોલદા પાટું ભરાઈ ગયો એમ તો કોના કામ આપ્યું? એટલે પાણી ભરવાનું કેશું ને આપ્યું કેશું ભાઈ ને ભરાઈ જ જાય ને. બબુદા હા ટીપણું ભરાઈ ગયું. પાણીનો હાંડો ભરીને મૂકી દીધું. લાવો 50 રૂપિયા. હા આપવાના ને હાલે હા 50 રૂપિયા. અને આવું કઈ કામકાજ હોય તો પાછું કહી દેવાનું મને. હવે છે ને આપણે પાણી મંગળવારે ભરવાનું છે. મંગળવારે? હા ભરાઈ જાય તમ તારે. હાલો હવે હું જાઉં. ઓય જાતો તો ક્યાં એમ? એટલે પાણીનો હાંડો મારા માથે મૂકીને અહીંયા લાવ્યો અને 50 રૂપિયા તું લઈ જાય એટલે લાય 50 રૂપિયા. લે પણ તને છે ને દેવાના ભાઈ 50 રૂપિયા? એટલે આ તો આખું ટીપણું મેં આખા ગામ પાસે અડધા હાંડા આખા હાંડા કરીને ભરાયું. એને કોઈ અમારી પાસે રિપોર્ટ નથી પડ્યો અને તું મારી પાસે 50 રૂપિયા છે ને માગે ભાઈ? હવે પૈસા લાય મારી પાસે. એ પૈસા નો માગલો ખોટા ખોટા. કેમ ખોટે ખોટા નો મગે એટલે? ઓય બાપા ઓય બાપા ઓય બાપા. એ ભુરિયા ગાળો કરતો ભાઈ. હવે હાંડો હું ભરીને લાવ્યો છું. એટલે તું કામ સોરસો હવે ખાલી એક ત્યાં હાંડો ભરીને અહીંયા આવ્યો અહીંયા પૂછ્યો તો આપી ગયો.
એમ થવા મળ્યો છો તું કામ છોડશો એક નંબર. હવે કામ છોડતો તું છો, ગામ આખા આગળ પાણી ભરાવે છો અને પૈસા પોતાના ખિસ્સામાં નાખી દેશો. એટલે મેં કોઈ દી મારા ઘરે હાંડો નથી ભર્યો અને તે મારા માથા ઉપર હાંડો મૂક્યો. એ છણવણો બેસ, મેં તને પહેલા પૂછ્યું તું કે હાંડો મૂકતો માથે, ત્યાં તો હાંડો જેવો માથે મૂક્યો ત્યાં તો હાલવા મળ્યો. તો મને એમ કે તને પાણી ભરવાનો શોખ હશે, ત્યાં તો ઉપડ્યો. આમાં કઈ સમજાણું નહીં. હવે હું સમજાણું નહીં એમ, એને એક હાંડો નથી ભર્યો. આ તમારું પાણીનું ટીપડું ને પાણીનો હાંડો ને ગોળો ને એ બધું એને ગામ પાસે ભરાયું. જરીક જોતા તો હો. એ ભૂરાભાઈ, મારે છે ને કઈ પાટલા પાટીનું કામ ન હોય. મારે તો પાણીનું ટીપડું ભરાઈ જાય, હાંડો ભરાઈ જાય એટલે બસ. જો તમને ફાવે ને તો મંગળવારે તમે આવી જજો. આ કામ તમને આપી પાણી ભરવાનું. હવે એલા ભાઈ એવું તો કોને ફાવે? ગામ પાસે પાણી ભરાવવાનું ને પૈસા આપણે લઈ લેવાના, એવું તો કહેશું ને એકને ફાવે. ના ના ફાવે તો આવી જજો તમે કે. હવે નથી આવવું મારે. હું કામે નીકળ્યો છો ને એ બધાએ થઈને મને ભૂલવાડી દીધું. હજી ઘડી કાંઈ ઊભો રહીશ ને તો મારા આંટા વૈયા જાય છે. આયો તમને હું કહું? હું તેજી તમે કેશુભાઈને કેવા માર્યા હે? નથી દેખાતા કરીને કઈ ખબર જ ન પડી. કેમ પણ તો હું ત્રણ દીએ ગામના મારું, ગામના ઘાત નો ઉજે વાલમભાઈ આપણને સાઈન મારે છે. એમની તમે તો માર્યા હારવાર મેં 2-3 ઝીકી દીધા હતા કેશુભાઈને તો. પાછું હું આજ ધરું તો આજે મારું હો. આજે તું કેમ મારું? એમની તમારી બુદ્ધિ કેવી પડે હો? તમે બિચારાઓને વગર વાકે આમ ને મારી લ્યો ગમે એને, એમ જ હોય આ ગામમાં. અને પાછા તમે વાકમાંય ન આવો. નો આજ મારું એમ તો કહું છું. કેશુભાઈને મારો ને કેશુભાઈ ને હા એમાં મજા આવે. એમાં તો ફૂલ મજા આવે. હું મજા આવે કેશુભાઈને મારી એટલે આમ રોવે ને ઈ કોમેડી જેવું લાગે. ફૂલ મજા આવે એમને જોઈને. એનું મોઢું તો એવું છે, ઈ રોતો હોય ને ઈ જોઈને આપણને દાંત આવે. એમ નહીં પણ એમને મારો તો મારો વારો આવે ને મારવાનો. આવે જ ને. તું હોશિયાર છો, તને જ્યાં લાગ મળે ને ત્યાં તારે શીખવાના. હું ગામમાં જાઉં છું, કેશવને હમણાં અહીં લાવું ઘરે અને આ ટેબલ ઉપર બેહેરી અને અહીંયા જ મારું તો જ બકે વાલમભાઈ. એમ નહીં આ કેશુભાઈ તો આપણા ઘરે આયલા આવે. લે અહીંયા મારું આવ્યો. એક કામ કર, આપણે બે ખુટખુટ બાજવા માંડવી અને તને જ્યાં લાગ મળે ને લાફા મારી લીધી. તમે મારી હામું ટક તો બહુ કરતા જ નહીં હો, કહી દઉં છું. ઈ મારે તને કહેવાનું હોય, તક તું નો કરતી. હું તો કરી શકતે હું અરે છે. ઉપર તારા બાપા ઘરે જા. ન જાઉં. એ વાલમભાઈ, એ ભૂરી પેલા બે સમજો ને, આ ગમે ત્યારે હું આવું તે બે બાદશાહ જુઓ. યાર નથી સમજતી. કેશુભાઈ હું તો બધું સમજુ છું પણ આને સમજતા. અરે હમણાં હું મારા કાકા છોકરાને વાત કરતો હતો ને ફોનમાં કે ન્યા વિશમાં આમ કાન રાખતી. એમ કરાય? નો રખાય એમ કાન નો કરાય ને. ભલામણા અમે બે બાજી છીએ અત્યારે અને મને એની ઉપર દાય ચડે અને હું આમ કરી આમ તને મારી લઉં. આમ હું તને મારી લઉં. તને ગમે? આ મને થોડું ગમે ભાઈ, આ તને કોઈ દી ગમે? કોઈ દી નો ગમે. નો ગમ્યું આને, નો ગમ્યું આમ થાય. એમ નહીં કેશુભાઈ, હું મારી માસીની છોકરી હારે વાત કરતી હતી ને અમારી બેન જરાક ડખો થઈ ગયો તો એમાં વચ્ચે બોલવા માંડ્યા, એમાં વચ્ચે લબલબ કરવા માંડ્યા. એમાં વચ્ચે લબલબ કરાય અમને? નો કરાય એ ભાઈ, નો બોલાય. એમ નહીં વચ્ચે લબલબ તો કર્યું પાછું. કોઈ બાપા આમ કરીને મને મારી લીધું. આ મને ગમે કેશુભાઈ? નો ગમે, મને નો ગમ્યું, તમને ક્યાંથી ગમે? આ તમને નો ગમ્યું તો મને ગમે? નો ગમે. જોયું કેશુભાઈને નો ગમ્યું તો મને ક્યાંથી ગમે? પેલા પાનના ગલ્લાનું કહીને, પાનના ગલ્લાનું હવે પાનના ગલ્લે હું ધડ કરતો હતો ગલ્લાવાળા હારે. તે ન્યાવેલા ગલ્લાવાળાને કે વેફર આપો ને વેફર. હું કહું છું મારે એને બાંધીને હાલે છે તે માનતી નહોતી. પછી વશમાં પડીને પછી આમ કીધું ઓય બાપા આમ એને મેં નાખ્યું તે કે મને ન ગમ્યું. તને ગમ્યું? મને નો ગમે ને, આવું થોડું ગમે ભાઈ. આ તો આપણે કોઈને ધડ થતી હોય ને વશમાં વાયુ ફરે ને મને ન ગમે. તને ન ગમ્યું ને? જરી કઈ નહીં. જો આને ન ગમ્યું. એમ નહીં કેશુભાઈ, હું ને મારો ભાઈ બે વોટર પાર્કમાં જવાટું બાંધતા હતા તો એમાં વચ્ચે પડ્યા. મારા ને મારા ભાઈની બાંધણો એમાં વચ્ચે પડાય અમને? નો પડાય. તો એમાં વચ્ચે પડ્યા તો પડ્યા. પાછા મને હું કર્યું ખબર છે? ઓય બાપા આમ કરીને જોરથી લાફો મારી લીધો. આ મને ગમે કેશુભાઈ? નો ગમે, તમને નો ગમે, મને નથી ગમ્યું. જોયું આ કેશુભાઈને નો ગમ્યું તો મને ક્યાંથી ગમે? એટલે એમ કોઈને ધડ મારી નો લેવાય. હું ઉપર સાંભળો, ગયા મંગળવારની જ વાત હું કરું. ગયા મંગળવારે હું જો એ ભાઈ એ મંગળવારે વાતે બાપા બીજું તું ગમે કે મને ખબર પડે. અરે હું દાખલો દઉં છું, વાત સમજાવું છું. સમજવી નથી મારા વાત ભાઈ. પણ એમ નહીં, હું મંગળવારનો દાખલો દઈને વાત સમજાવું, તારા મગજમાં ફીટ બેસી જાય અને તને ગળે ઉતરે કે ઠીક આમ વાત હતી. તું સમજી શકે એમ. એલા ભાઈ, હું બહુ ડાયો માણસ છું, મને આ બધી ખબર પડે છે. તમે એટલી વાત કરો ને વાકી વાત સમજી જાવ છો. ઓય બાપા પણ એમ નથી, તું સમજો ને તો તને હાડવાડ ઉતરી જાય એમ. મને હાડવાય જ નહીં ભાઈ, છેટ પાણી સુધી ઉતરી ગયું. હાડવાય એટલી તું વાત કરે બાપા. એમની મારી વાત તો સાંભળો. એમ નહીં હું તમને કહું તું શું આવ્યો ભાઈ? ઈ જ મને ખબર નથી હું કામ આવ્યો છે એમ. હે
બે ને બેવું નથી મારા બાપ. સા સા તો મારે પીવી નથી ને સા કદાચ પાવને તો ઉગશે નહીં. એમને કોક બે જણા બાત કરે ને હરકું કરાવતું જવાય. હરખું ન કરાવાય, બે જણા બાંધતા હોય ને બાંધવા દેવાય. આમાં ચીડાનો મરો થાય બાપા. આમાં હું હલવાઈ ગયો. બેહવો તારું તો નહીં. આમ જો મારા આમ મારા આમ કરતા પગલાય બાપા. પાડી છે એ શરીરમાં બાપા રાગીએ મને પણ બાપા હવે મને આમ કેમ તો ભાગ્યો બોલ અલા હે કેમ પણ આમ હોય ગમે ના ગોબા ઉપર લેવા હોય ને તો આમ ઉપાડી લેવાય.